તો જય માતાજી મિત્રો, બનાવવાનું હતું આજે દશા માતાનું મંદિર. તો તમે જોઈ શકો ટૂંક જ સમયમાં આવું મંદિર બનાવવાનું છે. તો વહેલી સવારે ચાલુ થઈ ગયો છે વરસાદ, અને આજે બનાવવાનું હતું આપણે દશા માતાનું મંદિર. તો મંદિર બનાવવા માટે સૌથી પહેલાં તો પાઇપની જરૂર પડશે, અને આપણા જોડે ભાઈ 3 પાઇપો પડી છે 10-10 ફૂટની. તો પાઇપો લાવ્યા છે ને 8 વાક્ય લાવ્યા છે. તો સૌથી પહેલાં તો પાઇપનું કટિંગ કરવું પડશે, અને જોઈ શકો ભાઈ પાઇપનું કટિંગ થઈ ગયું છે. અને પાઇપ એવી રીતે કટિંગ કરવાની છે તે 4 પાઇપ નીચે, 4 પાઇપ ઉપર ને 4 પાઇપ આડી. તો આપણે બનાવવાનું હતું મંદિર કૂવા. તો એકવાર મંદિર બનાવીને આપણે ચેક કરી લઈએ અને ફટાફટ મંદિર બનાવી દઈએ, કારણ કે વિડીયો લોબો થઈ જાય તો તમને બધાને ગમશે નહીં. એટલા માટે આપણે ફટાફટ વિડીયો બનાવી દઈએ છીએ. અને તમે જોઈ શકો આપણે ભાઈ મંદિર બનાવવાનું કરી દીધું છે ચાલુ. તો ફટાફટ ભાઈ મંદિર બનાવી દઈએ, અને 8 વક્યા અને 10-10 ફૂટની 3 પાઇપો લાવી દીધી છે, અને 4 પાઇપ નીચે, 4 પાઇપ ઉપર ને 4 પાઇપ ઊભી. તો તમે જોઈ શકો ભાઈ આપણે મંદિર બનાવવાનું કોમ ઝડપી ચાલુ કરી દીધું છે, કારણ કે ફટાફટ અને 12 વરસાદ ચાલુ છે. આપણે જવાનું હતું કુવા ગામમાં. તો ભાઈ મંદિર બનાવવા માટે ફટાફટ કામ ચાલુ કરી દીધું છે, અને આપણે જોઈએ શકો ભાઈ ફટાફટ મંદિર બનાવી દઈએ છીએ. તો તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલ છે મહેન્દ્ર ઠાકોર ઓફિશિયલ. તો તમે જોઈ શકો મંદિર બનીને ટૂંક જ સમયમાં તૈયાર થઈ જવામાં આવ્યું છે. તમે જોઈ શકો દિવાલમાં એક પણ વોલ પાડ્યા વગર કઈ રીતે આપણું મંદિર બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો આપણું ભાઈ મંદિર બનીને થઈ ગયું છે તૈયાર. આમાં ખાલી 2 પાઇપો લગાવવાની છે. જેવું મંદિર લાગ્યું છે, અને તમે પણ આવું મંદિર બનાવ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. હજુ આપણા મંદિર આગળ પણ શણગારવાનું છે. તમે જોઈ શકો તો આપણું મંદિર બની રહ્યું છે ખાલી પાઇપનું તૈયાર. તમે જોઈ શકો ખાલી થોડાક જ ખર્ચામાં તમે આવું મંદિર બનાવી શકો દશા માતાનું. બાકી ગણેશનું પણ બનાવી શકશો. તો કોઈ પણ ગણપતિ લાવવાના હોય તો આવું મંદિર બનાવજો, વધારાનો ખર્ચો થાય ના એટલા માટે. અને વરસાદ ચાલુ હતો અને તમારા ભાઈ નીકળી ગયો તો ડેગામ. તો ભાઈ ટી-શર્ટ આપણે જૂની પહેરી નીકળી ગયા, કારણ કે વરસાદ ચાલુ અને તમારો ભાઈ નીકળી ગયો ડેગામ. તો ડેગામ થોડો સામાન લેવાનો હતો, પેટ્રોલ પુરાવવાનું હતું, એટલે તમારો ભાઈ નીકળી ગયો ડેગામ. તો ડેગામમાં તો ભાઈ વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો. અને વરસાદ એટલો ચાલુ હોય ને તો આપણા ઘરે ચાલુ હતા ને એનાથી થોડો ઓછો ચાલુ હોય. તો તમારો ભાઈ સામાન લઈને ડેગામ પોકાઈને પેટ્રોલ પુરાઈને પાછો નીકળી ગયો, અને પલટી પણ ગયો છે. તો તમે જોઈ શકો ડેગામથી વાપસ આવી ગઈ ને સામાન પણ લાવી દીધો છે. તો તમને સામાન બતાવી દઈએ, ખોલીને પણ સામાન બતાવી દઈએ થોડો, કારણ કે તમને માલુમ છે ખબર પડે તો આવી રીતે સામાન લાવવાનું. 2 પટ્ટી લાવી દીધી ભાઈ, એકના 100 કહેતો પણ 2ના 100, તો આપણે 2 લાવી દીધી. અમે તમારો ભાઈ નીકળી ગયો મંદિરનો બધો સામાન લઈને કુવા. તો તૈયાર કરી નીકળી ગયો, કપડાં ચેન્જ કરીને નવા પહેરીને. તો તમારો ભાઈ નીકળી ગયો ફાસ, કારણ કે વરસાદ બંધ થઈ ગયો એટલા માટે. વરસાદ બંધ થઈ ગયો, અને તમે જોઈ શકો આ મંદિર પહેલાંનો વિડીયો. તો મંદિર પહેલાંનો ભાઈ આવો વિડીયો હતો દશા માતાનો. અને આવી રીતે મંદિર કશું બનાવેલું નહોતું, કારણ કે વરત ઉજવવાનું એટલે મંદિર તો બનાવવું જ પડે. તો તમે મંદિર પહેલાંનો વિડીયો જોઈ શકો. મંદિર પહેલાં આવો વિડીયો હતો, તો આપણે વિડીયો શૂટ કરી લીધો મંદિર પહેલાંનો. અમે તમને બતાવશું મંદિર પછીનું. તો પહેલાં આપણે બહાર મંદિર આવું શણગારી દીધું છે, પછી ઊંચું કરી મૂકી દેવામાં આવશે. તો આવું મંદિર બનાવ્યું છે. જેવું લાગ્યું મંદિર એ પણ કોમેન્ટમાં જણાવજો. તમે પણ આવું મંદિર બનાવ્યું હોય, જેટલા ખર્ચામાં બનાવ્યું તો પણ જણાવજો. અને હા ભાઈ મંદિરનો પછીનો વિડીયો, આ મંદિર પછીનો વિડીયો જો, અને તમે મંદિર પહેલાંનો પણ વિડીયો બતાવીશું પાછો. તો હવે તમે જોશો મંદિર પહેલાંનો વિડીયો. તો આ મંદિર પહેલાંનો વિડીયો હતો દશા માતાનો, અને તો થોડા જ સમયમાં મંદિર પછીનો વિડીયો બતાવશું. તો વિડીયો આપણે ઉતારી લીધું છે આઈફોનમાં. તમારા જોડે જેવો આઈફોન હોય કોમેન્ટ કરજો ને આ મંદિર પછીનો વિડીયો. તો મંદિર પછીનો આવો લુક બદલાઈ ગયો છે એકદમ. તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું.